બેઠકોમાં ફેરફાર કરાયો। પંચાયત વિભાગે બેઠકોમાં ફેરફાર અંગે નોટિફિકેશન જાહેર કર્યું છે। 11 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની બેઠકમાં ફેરફારનો નોટિફિકેશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે નજીક છે, ગણતરીના મહિનાઓ બાકી છે, પરંતુ તે પહેલા બેઠકોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। 27% ઓબીસી અનામત મુજબ આ વખતે ચૂંટણી લડાવવાની છે અને તેને લઈને જ બેઠકોમાં ફેરફાર કરાયો છે। પંચાયત વિભાગે બેઠકોમાં ફેરફાર અંગે એક નોટિફિકેશન પણ જાહેર કર્યું છે। 11 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની બેઠકમાં ફેરફારનો નોટિફિકેશનમાં ઉલ્લેખ કરાયો છે। અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કે જેને ગણતરીના મહિનાઓ હવે બાકી છે અને એ પહેલા 27% ઓબીસી અનામત મુજબ બેઠકોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। અત્યારે શું અપડેટ તેને લઈને? બિલકુલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ ચાલી રહી છે। લગભગ ડિસેમ્બર જાન્યુઆરીની અંદર આ ચૂંટણીઓ જે છે તે થવાની સંભાવના છે। તેની પહેલા જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતોના જે બેઠકો છે તેના રોટેશનમાં ફેરફાર કરવામાં આવે છે। 27% જે ફેરફાર લાવવામાં આવ્યો, ઓબીસી અનામત લાવવામાં આવી તે બાદ આ ફેરફાર જે છે તે અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થયું છે। અલગ અલગ 11 જિલ્લા પંચાયતો અને 78 તાલુકા પંચાયતો એવી છે કે જેનું નોટિફિકેશન જે છે તે જાહેર કરવામાં આવ્યું છે। જે પંચાયત વિભાગ છે, પંચાયત વિભાગ દ્વારા આ નોટિફિકેશન જે છે તે બહાર પાડવામાં આવ્યું છે અને માનવામાં આવી રહ્યું છે તે પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જેમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ છે તેની સાથે જિલ્લા અને તાલુકા પંચાયતની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તેના તૈયારીના ભાગરૂપે અલગ અલગ નોટિફિકેશન કરવામાં આવી રહ્યા છે। બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે। જીએસટી સ્લેબમાં ફેરફાર થતા પ્રસિદ્ધ ટાંકલિયા કલાના કારીગરોને રાહત મળી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ટાંકલિયાના કલાના કારીગરોએ ખુશી વ્યક્ત કરી છે। જીએસટી સ્લેબમાં ઘટાડો થતા હવે ગ્રાહકોને પણ લાભ થશે। ગ્રાહકોની સંખ્યા વધતા કારીગરોને સીધો ફાયદો થશે। જીએસટી ઘટતા ટાંકલિયા કલામાં વપરાતું રેશમનું કાપડ સસ્તું થયું છે। સુરેન્દ્રનગરમાં રોજ 10 લાખથી વધુની કિંમતના રેશમ કાપડનો ઉપયોગ થાય છે। ગ્રાહકોની અંદરથી અમારા જે પ્રોડક્ટ છે એ ખરીદવા માટે વધારે પ્રોત્સાહિત થયા છે અને વધારે એ લોકોની માંગ રહેલી છે, જેથી આ સરકારના સહકારથી અમે ખૂબ જ ખુશી છીએ। વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને વધુ એક કેસમાં રાહત મળી છે। હાઈકોર્ટે હાર્દિક પટેલ સામેનું બિનજામીનપાત્ર વોરંટ રદ કર્યું છે। હાર્દિક પટેલે કોર્ટમાં હાજર રહેવાની બાંહેધરી આપતા વોરંટ રદ કરાયું છે। 2018માં નિકોલ પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ સામે ગુનો નોંધાયો હતો। પાટીદાર આંદોલન સમયે પરવાનગી વગર ધરણા પર બેસતા ગુનો નોંધાયો હતો। કેસની સુનાવણીમાં હાર્દિક પટેલ વારંવાર ગેરહાજર રહેતા હાઈકોર્ટે વોરંટ આપ્યું હતું। ડ્રાય સ્ટેટમાં દારૂની રેલમછેલના આ દ્રશ્યો જોજો। સુરેન્દ્રનગરમાં દારૂબંધીના નિયમના ધજાગરા ઉડાવતો એક વિડીયો વાયરલ થયો છે। સરા ગામમાં દેશી દારૂનું રોકટોક વગર વેચાણ થઈ રહ્યું છે। બુટલેગરો ધંધો ચલાવવા માટે દેશી દારૂની હોમ ડિલિવરી કરી રહ્યા છે। ચાલુ કામ વચ્ચે શ્રમિકોમાં દારૂનું વેચાણ થતા વેપારીઓને નુકસાન પહોંચી રહ્યું છે। દસ કોથરી ક્યાંથી? હરાથી લાયા હતા? હા, હરાથી। ક્યાંથી? હરા કઈ જગ્યાએ? ગમે એ લાવ્યા હળકરી હરા કઈ જગ્યાએ દારૂ વેચે? સરાની અંદર વેપારી જાજા થઈ ગયા દારૂના। 5 થી 7 અડા હાલે છે। એના હિસાબે ગરાગી ઓછી હોય, એના હિસાબે વાડીઓની અંદર હોમ ડિલિવરી કરવા આવે છે અને મજૂરને કોઈ કામ ધંધો કરવા દેતા નથી। સવારમાં આવીને પડી જાય છે। રાતી દારૂ વેચવા આવે અમને પડી જાય છે, અહીં આપી જાય। મજૂર વાપરતા નહીં, અરે ખેતને મજૂર આવેલા આપી જાય અમારા વાડીએ મજૂરને। વડોદરામાં છેલ્લા 17 વર્ષથી ફરાર આરોપી અંતે પકડાયો છે। પોલીસે આરોપી અભિષેક ધારીવાલની મુંબઈથી ધરપકડ કરી છે। બોગસ માર્કશીટ, ડિગ્રી અને સર્ટિફિકેટના ગુનામાં આરોપી ફરાર હતો। નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના નામે નકલી દસ્તાવેજ બનાવતો હતો। અલકાપુરીમાં વર્ષ 2008માં પોલીસે કાર્યવાહી કરી હતી। 335 બોગસ ડિગ્રી, 654 માર્કશીટ સહિત સીપીયુ અને રોકડ પણ જપ્ત કરાયા હતા। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીના રિમાન્ડ માટે કાર્યવાહી પણ શરૂ કરી છે।
રાજ્યમાં રખડતા શ્વાનની સમસ્યા વધુ વિકટ બની રહી છે. રાજકોટ જિલ્લામાં રખડતા શ્વાનનો ફરી એકવાર આતંક જોવા મળ્યો છે. શ્રમિક પરિવારની 5 વર્ષીય બાળકીનો શ્વાને ભોગ લીધો. શાપર વેરાવળમાં 5 વર્ષની બાળકી ઘરના આંગણામાં રમતી હતી. બાળકી ઉપર અચાનક શ્વાનનું ટોળું તૂટી પડ્યું. વિરલ વેળામા નામની બાળકીને શ્વાને બચકા ભર્યા. બાળકી ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે દાખલ કરાઈ. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. રાજ્યમાં રખડતા શ્વાનનો આતંક સતત વધી રહ્યો છે. રાજકોટમાં પણ એ જ પરિસ્થિતિ છે કે જ્યાં એક 5 વર્ષીય માસૂમ બાળકીનું મોત નીપજ્યું છે. આ માસૂમ બાળકી ઉપર શ્વાનનું ટોળું છે તે તૂટી પડ્યું હતું અને બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી, પરંતુ સારવાર દરમિયાન જ બાળકીનું મોત નીપજ્યું. સુરતમાં 1.5 વર્ષના બાળકના અપહરણના કેસમાં પોલીસને સફળતા મળી છે. પોલીસે માત્ર 12 કલાકમાં જ આરોપી દંપતીની ધરપકડ કરી અને બાળકને મુક્ત કરાવ્યું છે. 2 દિવસ અગાઉ તાતીથૈયા ગામથી 1.5 વર્ષના બાળકનું અપહરણ થયું હતું. માતા પિતાએ ફરિયાદ નોંધાવતા કડોદરા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને તપાસ કરતા દંપતીને બારડોલી રેલવે સ્ટેશનથી પકડી લીધું. પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આરોપી દંપતી નિસંતાન હતું. સંતાન માટે કંઈ પણ કરવાની કામના રાખતું હતું. તેવામાં ગત 27 સપ્ટેમ્બરે 8 વર્ષની બહેન પોતાના 1.5 વર્ષના ભાઈને લઈને રમતી હતી. તે દરમિયાન રીતા શર્મા અને પ્રદીપ શર્મા નામનું દંપતી આવી અને બાળકને લઈને જતું રહ્યું હતું. રીતા શર્મા જે મૂળ પ્રતાપગઢના યુપીના છે અને એમના પતિ પ્રદીપરામ શર્મા એ બંને બારડોલી રેલવે સ્ટેશનથી એ લોકો યુપી ભાગવાની ફિરાકમાં હતા. એ પહેલા બારડોલી રેલવે સ્ટેશનથી પકડી લીધેલા. હાલ એ પોલીસ ગ્રુપમાં છે અને જે બાળક છે એ એના માતા પિતાને સોંપી દેવામાં આવેલો છે. જે આરોપીઓ છે એ લોકો 15 વર્ષથી કડોદરા વિસ્તારમાં રહે છે, ફેક્ટરીમાં નોકરી કરે છે. એ લોકોને બાળક નહોતું એટલે છેલ્લા 2 મહિનાથી એ લોકો એ પ્રકારના પ્રયત્નમાં હતા કોઈ નાનું બાળક જો આ રીતે મળે તો એ બાળકને કબજે કરી અને એ બાળક જે છે એ પોતાનું બનાવવાનો પ્રયત્ન કરવો. બોટાદ જિલ્લામાં પાડિયાદ ગામથી બોટાદ જવાના મુખ્ય માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય પથરાયેલું છે. રસ્તાઓ પર સેંકડો ખાડાઓ પડતા વાહન ચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખાડાઓના લીધે બિસ્માર રોડ પર વારંવાર અકસ્માતો થતા હોવા છતાંય તંત્ર નિંદ્રાધીન હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. ખાડાઓની સમસ્યા માટે તંત્રએ કોઈ નિરાકરણ ન લાવતા અંતે આસપાસના લોકોએ વિડીયો બનાવી પોતાની વ્યથા ઠાલવી. તો અમે 3-4 જણ ભૂલ નાખી એને સરખી સરખી સ્કૂલની ધીરે ધીરે જોડમતી નાખી તો આ વરસાદ આવ્યો તો બધા કાંટા થઈ ગયા. કરી નથી અમે આમ થયું કે કામ કર્યું આ કરતા હતા મોટરસાયકલ વાળા કીધું ભૂલ નાખી કે ધૂળ બારી થઈ નીકળી ગઈ. આ ખાડા છેલ્લા 3 મહિનાથી પડ્યા છે. કોઈ તંત્ર આની બેદરકારી છે, કોઈ આનું રજૂઆત અમારી લેતી નથી અને આને જાહેર એક્સિડન્ટ થાય છે. જાહેર એક્સિડન્ટ થયા ખાડે માંગે છે. વાહનમાં ખાડા ઉપરનો રોડ જ્યારનો બન્યો ત્યારનો આવો નવો છે અને પાળિયાદથી બોટાદ રોડ બિસ્માર હાલતમાં છે. કોઈ તંત્ર એનો કોઈ અતિક્રમ લેતો નથી. જસદણમાં મુસાફરોના જીવને જોખમમાં મૂકતી જોખમી મુસાફરીનો વિડીયો ફરી એક વખત સામે આવ્યો. તુફાન ગાડીમાં ક્ષમતા કરતા વધુ મુસાફરોને ઠસોઠસ બેસાડી દેવામાં આવ્યા. સીટમાં જગ્યા ન હોવાથી છતની ઉપર મુસાફરોને બેસાડી દેવામાં આવ્યા. ઉબડ ખાબડ રસ્તાઓમાંથી પસાર થતી ગાડીનો વિડીયો વાયરલ થયો છે. કાર ચાલકની એક ભૂલથી મોટો અકસ્માત થાય તેવી પણ શક્યતાઓ છે. અકસ્માત થાય તો જવાબદાર કોણ રહેશે એ મોટો સવાલ છે. વિડીયો વાયરલ થતા આરટીઓ અને પોલીસ સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે. ચોટીલાથી બાબરાના કોટડા પીઠા ગામે આ વાન જઈ રહી હતી અને તે સમયનો વિડીયો વાયરલ થયો છે. આ લોકોને ક્યાં લઈ જાય? તો આટલા બધા ભર્યા હોય, અકસ્માત થયું હોય તો આમાં કેટલા બચે?
હે એટલે તું ડ્રાઈવર છો તો તને એટલું ભાન હોવું જોઈએ ને કે આ લોકો છે અકસ્માત થાય, નાના નાના બાળકો છે તો શું થાય? સંસ્કારી નગરી વડોદરામાં દારૂડિયાઓને કાયદાનો કોઈ ભય નથી રહ્યો. ખંડેરાવ માર્કેટમાં શાકભાજીના વેપારીને દારૂડિયાએ માર માર્યો છે. વેપારીએ માર્કેટમાં દારૂ પીવાની ના પાડતા શખ્સો વિફર્યા હતા. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવીના આધારે ફરિયાદ નોંધી અને વધુ તપાસ પણ હાથ ધરી છે. મારામારી કરનાર અનિલ માળી, સુનિલ કહાર અને ગૌરાંગ કાથિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. આ બે અલગ અલગ દ્રશ્યો કે જ્યાં એક તરફના સીસીટીવી ફૂટેજ છે કે જ્યાં બેફામ દારૂડિયાનો આતંક જોવા મળી રહ્યો છે અને એક દુકાનદારને માર મારવામાં આવે છે. બીજી તરફના એ દ્રશ્યો કે જ્યાં આ દારૂડિયાઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. નવરાત્રીનો તહેવાર એટલે જગત જનની મા અંબાની આરાધનાનો તહેવાર. નવરાત્રીમાં દર વર્ષે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. એક સાથે પ્રગટાવેલા 551 દીવાની મહાઆરતી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ 151 દીવાઓથી માતાજીની મહાઆરતી કરવામાં આવી. એક સાથે દીવાઓ પ્રગટાવતા મંદિર પરિસર જાણે સોનેરી પ્રકાશથી ઝગમગી ઉઠ્યો હતો. તો આ મહાઆરતીનો લાભ લેવા લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા અને જય અંબેના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. માતાજી પ્રત્યેની અપાર શ્રદ્ધા અને ભક્તિના પ્રતીક સમા 551 દીવાની મહાઆરતી કરવામાં આવી છે. એક સાથે પ્રજ્વલિત કરેલા દીવડાઓ જ્યારે એક સાથે આકાશ તરફ પ્રકાશિત થાય ત્યારે ભક્તોને જાણે સાક્ષાત દિવ્ય શક્તિનો અનુભવ થાય છે. હજારો ભાવિકોએ આ મહાઆરતીનો લાભ લીધો હતો તો ગરબે ઘૂમી અને માતાજીની આરાધના કરી હતી. રાજ્યનો સૌથી મોટો સરદાર સરોવર નર્મદા ડેમ છલકાવવાની તૈયારીમાં છે. નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 46 સેન્ટીમીટર દૂર છે. ઉપરવાસમાં વરસાદને પગલે જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમની સપાટી 138.22 મીટરે પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી 78,282 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાંથી 47,177 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. આજે પણ ખેલૈયાઓની મજા વરસાદ બગાડી શકે છે. રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના 6 થી વધુ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કચ્છ, જામનગર, અમરેલીમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ છે અને સૌરાષ્ટ્રના લગભગ 6 જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં પણ વરસાદની આગાહી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો 50 કરોડની છેતરપિંડીના કેસમાં ગુજરાત સીઆઈડી ક્રાઇમ હવે વિવાદોમાં સપડાય છે. સુરતના ઠગબાજ સોનાણી પિતા દીકરાઓની ત્રિપુટીને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે કે કેમ એ સવાલો ઉભા થઈ રહ્યા છે. જયંત સોનાણીએ સરકારી કારમાં બેસાડી અને આગળ જઈને છોડી મુકાયો છે. ઠગાઈ કેસમાં જયંત સોનાણીને ક્રાઇમ બ્રાન્ચે એરપોર્ટથી પકડી પાડ્યો હતો. પકડાયેલો જયંત સોનાણી થોડા સમય પછી જૂની બહુમાળી પાસે જોવા મળ્યો. જૂની બહુમાળીના કેમ્પસમાં ફોર્ચ્યુનર કારમાં જયંત સોનાણી દેખાયો. 49.96 કરોડની ઠગાઈ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે જયંત સોનાણીને પકડી પાડ્યો હતો. કારમાં જયંત સોનાણી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ વચ્ચે મીટિંગ થઈ હોવાની પણ ચર્ચા છે. મીટિંગ પછી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જયંત સોનાણીને છોડી મૂક્યો હોવાની ચર્ચા છે. ઘોડદોડ રોડ પર લેબગ્રોન ડાયમંડ શોરૂમ જયંત સોનાણી ધરાવે છે. અશ્વિની કુમાર રોડ પર રહેતા હીરાના વેપારીએ સોનાણી પિતા દીકરાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
આરોપીઓએ ટેકનોલોજીથી રફ હીરાનું ઉત્પાદન વધારવાની લાલચ આપી હતી. કરાર મુજબ સોનાની ત્રિપુટીએ હીરા કે પેમેન્ટ પરત ન કરી અને ઠગાઈ આચરી હતી. અરવલ્લી જિલ્લામાં મોટા ગજાના વેપારીઓ, ડોક્ટર્સ અને બિલ્ડરને ત્યાં આઈટી વિભાગ ત્રાટકી હતી. મોડાસા, મેઘરજ સહિતના વિસ્તારોમાં આઈટી વિભાગે દરોડા પાડ્યા હતા. કોલેજ રોડ, બસપોર્ટ વિસ્તારમાં આઈટી વિભાગે તપાસ હાથ ધરી. 45થી વધુ વેપારીઓ, ડોક્ટર્સ અને બિલ્ડર્સને ત્યાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો. 70થી વધુ કારના કાફલા સાથે આયકર વિભાગે દરોડા પાડ્યા. 400થી વધુ કર્મીઓની પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી અને કરોડોના બિનહિસાબી વ્યવહારો મળવાની પણ શક્યતાઓ છે. વિરામ બાદ નજર અને સમાચારો પર કરીએ તો અમદાવાદમાં હોર્ડિંગ ધરાશાયી થતા 3 શ્રમિકના મોતની ઘટના કે જ્યાં બોપલ પોલીસે ગુનો નોંધી અને 2 આરોપીની ધરપકડ કરી છે. કોન્ટ્રાક્ટર ઉમેશ સૈની અને અનિલ કહારની ધરપકડ કરવામાં આવી છે. મૃતક શ્રમિક રવિ ગોડના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. કોન્ટ્રાક્ટરોએ સલામતીના સાધનો ન આપ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. પૂરતા સલામતીના સાધનો વગર જ કોન્ટ્રાક્ટરો કામ કરાવી રહ્યા હતા. દુર્ઘટનામાં લવકુશ ઉર્ફે મહેશ ગોડ, કેશવ ઉર્ફે રાજ ગોડ અને રવિ ગોડના મોત નિપજ્યા હતા. અને આજ મુદ્દે સંવાદદાતા અનિતા ફોન લાઈન પર છે. અનિતા, અમદાવાદમાં હોર્ડિંગ ધરાશાયી થતા 3 શ્રમિકોના મોતના કેસની આ ઘટના હવે ફરિયાદ પણ થઈ છે. અત્યારે શું જાણકારી? જી બિલકુલ, જે પ્રકારે બોપલમાં હોર્ડિંગ ધરાશાયી થતા તે 3 મજૂરોના મોત મામલે બોપલ પોલીસે 2 કોન્ટ્રાક્ટર ઉમેશ સૈની અને અનિલ કુમાર કહાર વિરુદ્ધ ગુનો નોંધીને હાલ તેઓની ધરપકડ કરી છે. જે મૃતક જે છે રવિ, તેના પિતા પ્રસાદ ગોંડે દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે બંને આરોપીઓ જે બોપલ વિસ્તારની અંદર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા અને મજૂરોની સલામતી અને સાધનો વગર જ તેઓને જે સલામતીના સાધનો સાથે આપવાના બદલે તેની વગર મજૂરોને બેનર લગાવવા માટેનું દબાણ કર્યું હતું. એટલું જ નહીં, બેનર બનાવવાનું કામ આજે ઉમેશ સૈની તે કરતો હતો, જ્યારે બેનરનું પેઇન્ટિંગ કરવાની ફ્રેમ જે અનિલ કુમાર કરતો હતો હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનામાં જે લવકુશ ઉર્ફે મહેશ ગોંડ અને કેશવ ઉર્ફે રાજ ગોંડ અને રવિ ગોંડ ત્રણેય વ્યક્તિઓના મૃત્યુ થયું હતું. રવિનું જે ગઈકાલે સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે લવકુશ અને કેશવ દુર્ઘટનાના સમયે જ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાને લઈને જ્યારે બોપલ પોલીસે બેદરકારીને લઈને ગુનો દાખલ કરીને તપાસ કરતા બંને કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારી સામે આવી હતી. તેઓએ બેનર લગાવવા માટે મજૂરોની સેફટી વગર ઉપર ચડાવ્યા હતા, જેના કારણે બેનર ધરાશાયી થતા આજે 3 મજૂરો નીચે પડ્યા હતા, જેમાં 2નું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે રવિનું ગઈકાલે મૃત્યુ થતા હાલ તો પોલીસે બંને કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જી બિલકુલ, આભાર અનિતા તમામ જાણકારી માટે.